જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના જૂનાગઢમાં બનેલ ઘટના બાબતે સોરઠિયા યુવા રબારી સમાજના લેટરપેડ ઉપર સોરઠિયા યુવા રબારી સમાજના પ્રમુખ દ્વારા મામલતદારશ્રીના માધ્યમથી આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું। જૂનાગઢમાં ગત દિવસોમાં વોર્ડ નંબર 15ના માનનીય કોર્પોરેટર સોનલબેન રબારીને પીઆઈ દ્વારા અપમાનજનક તથા અશોભનીય ભાષાના ઉપયોગ દ્વારા અપમાનિત કરેલ હોય, જે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। સામૂહિક આક્રોશ રૂપે ગાંધી ચિંધ્યા માર્ગે આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીઓનું સન્માન આજે આધુનિક જમાની મહિલાની માંગ છે, છતાં ક્યારેક સમાજમાં સ્ત્રીઓનું અપમાન થતું રહે છે, ત્યારે આવું અપમાન કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ। આજે એક વિશાળ એક સામૂહિક આક્રોશના રૂપે પણ ગાંધી ચિંધ્યા માર્ગે અમે અહીં મામલતદાર ઓફિસ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ને ત્યાં આવ્યા। આવેદનપત્ર સરકારને આ મળે એ માટે આવેદનપત્ર આપ્યું। એમાં અમારી જે લાગણીઓ છે એ ઉપર એવું થાય છે કે ભાઈ, જો આ ગુજરાત રાજ્યમાં અને મોદી સાહેબે જે રીતે મહિલા અને સશક્તિકરણ ઉપર ધ્યાન આપ્યું છે, એ મહિલા જ જો સુરક્ષિત ના હોય અને એ મહિલા ઉપર કોઈ પણ રીતે જો આવા ગૃહ મંત્રાલય સાહેબ, તમને પણ વિનંતી કે આવા જે ભણેલા ગણેલા જે માણસો છે, જે નોકરીઓ કરે છે કોઈ પણ એજન્સીમાં, તે આવા અપમાનો કરે તે અપમાનો અસહ્ય છે। અમે એવું નથી કહેતા પર્ટિક્યુલર કે માલધારી સમાજ માટે, અમે તો 18 વરણ અને ગુજરાતની જે બંધારણીય પ્રજા છે બધાને અપીલ કરીએ છીએ કે ભાઈ, તમે કોઈ પણ ખૂણે કોઈ પણ બંધારણ અને કોઈ પણ આવી સ્ત્રીઓ ઉપર કોઈ પણ અત્યાચાર અથવા તો કોઈ પણ એવો વાણીવિલાસ થાય છે તો બધા સાથે આવો। જે સમાજ ઉપર થાય છે એ સમાજ એકલો નીકળે છે, જે સમાજ ઉપર થાય છે એકલો નીકળે છે તો લાકડીનો ભારો ભાંગતો નથી, પણ એક લાકડી ભાંગી જાય છે। જેનામાં ખૂણે આ ગુજરાત રાજ્યના જે કોઈ ખૂણે સંવેદનશીલતા પડી છે અને જે માનવ હકોનું રક્ષણ કરવામાં માને છે, એવા લોકોને પણ હું અપીલ કરું છું કે ખાલી માલધારી સમાજ આવેદનપત્ર આપે એવું નહીં, પણ આ દીકરી એ આપણા ગુજરાત રાજ્યની એક સલામતી માટે અને અન્ય જે સમાજો આમાં સાથ આપશે તે બધાનું માલધારી સમાજ સ્વાગત કરશે। અને અમે પણ એવું કહીએ છીએ કે કોઈ પણ સમાજ ઉપર જ્યારે પણ દીકરીઓ ઉપર અન્યાય થશે ત્યારે અમારો માલધારી સમાજ ઘરે નહીં બેસી રહે। અને પીઆઈ સાહેબ કે પીએસઆઈ સાહેબ જેની જે રૂટીન આ રીતે વર્તન કર્યું છે તે ખરેખર એના પોતા માટે પણ એવું લાગે છે કે એને આવું ન કરવું જોઈએ। કદાચ એની જો આ તો માણસ છે ભાઈ, કોઈ માનસિક સ્થિતિમાં ફેરફાર હોય તો એ પોતાને એનું કામ કરવું જોઈએ। અમે એને બીજું કંઈ નથી કહેતા, તો બંધારણની રૂએ જે થતું હોય એ કરવું જોઈએ। પણ સાહેબ, ગૃહમંત્રી સાહેબ, આ માલધારી સમાજનો આક્રોશ અને અવાજ છે, જે જ્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે છે ત્યાં સુધી તમે જો નોંધ નહીં લેશો તો અમને જેમ 1942માં ગાંધીજીએ મીઠું ઉપાડીને ચળવળ ચાલુ કરી હતી, તો અમે દૂધની કાવડ ઉપાડીને ચળવળ ચાલુ કરશું, એમાં વાર નહીં લાગે। જય માતાજી।